બધાનું અમારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને હવે અમે લોકો આવી ગયા છીએ ગઢસીસા ભગત ઓઇલ મિલમાં, જે અમે અમારા ફાર્મ ઉપર ઓર્ગેનિક મગફળી વાવી હતી એનું તેલ કાઢવા માટે. તો જોઈએ આપણે કે કેટલું તેલ નીકળે છે એ હું તમને બતાડીશ, અને કેવી રીતે મશીનમાં નહીં તેલ કાઢી દે છે એ આપણે જોઈએ. તો ચાલો જઈએ ભગત ઓઇલ મિલની અંદર જોવા માટે. ત્યાંકને તમને મોટો ટાંકો દેખાતો હશે, એની અંદર ભાઈએ લાકડા નાખી દીધા છે ગરમ કરવા માટે. હવે આપણે ભગત ઓઇલ મિલની અંદર જાશું અને સૌથી પહેલાં તો આપણે અહીંના ઓનરને મળશું. ઓનર પાસેથી થોડી ઘણી માહિતી લઈશું અને એને પૂછશું કે એક મણમાંથી કેટલા ડબ્બા થાય તેલના, ને એવી રીતે આપણે બધું પૂછશું. અને પૂરી આપે જે ઓઇલ કાઢવાનું મશીન છે એ કેવી રીતે કામ કરે છે, તો શક્ય હશે તો આપણે એની પાસેથી સમજશું. તો ચાલો જઈએ અંદર. આ ઓનર છે, એના ઓનરનું આપણે નામ પૂછી અને ક્યાં આવેલું છે એડ્રેસ ને એ બધું પૂછી. સૌથી પહેલાં તો કાકા તમને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તમારું નામ શું છે? મારું નામ પંકજ ભીમજી ભગત. હું દુજાપરનો રહેવાસી છું. અને મારું આ મશીનરી જે છે ઓઇલ મિલ, ભગત ઓઇલ મિલ કરીને, એ ગઢસીસા વિસ્તારમાં આવેલી છે, નખત્રાણા માંડવી હાઈવે ઉપર. બરાબર? હા. ને હવે આપણે અહીંથી શરૂઆત કરીએ. એલિવેટર છે, એલિવેટરમાં ભૂતળી નાખી પછી થ્રેસરમાં જાય, થ્રેસરમાંથી ખોલાઈને અંદર આવશે. ચાલો અંદર. હવે આપણે અંદર કેવી રીતે ઓઇલ ને બધું નીકળે છે એ આપણે અહીંના ઓનર છે એ બધું આપણે સમજાવશે. અહીંયા સ્ટોરેજ થાય છે. આ સ્ટોરેજ થયા પછી એલિવેટરમાં જાય, એલિવેટરમાં ત્યાં કિટલીમાં આવે છે, કિટલીમાંથી આવે છે. ફાઇનલ
આપણે ભૂતળીનું તેલ ને ખોળ ને બધું ભરી લીધું છે ડીકીમાં અને હવે આપણે જાય છીએ ઘરે. જોવો ને આંખને ફૂલ ડીકી ભરાઈ ગઈ છે તેલના ડબ્બાની ને બધી. આપણે ફાઇનલી આપણું મગફળીનું તેલ નીકળી ગયું છે અને હવે આપણે તેલ કઢાવીને જાય છીએ ઘરે. અને સાથે આજનો વિડીયો હું અહીં આંકને એન્ડ કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો.